ઘણા લોકોએ ઘણી બધી રેમેડીઝ કરી હોય પરંતુ તેમને રિઝલ્ટ ન મળે, તો આવા લોકોને શું કરવાનું? ઘણી વાર એવું હોય કે આપણે રેમેડીઝ કરતા હોઈએ અને સામે એવા કર્મ ન કરતા હોય. લાઈક કે હું મંત્ર જાપ કરું છું, હું ડોનેશન કરું છું, પણ મારે જે એફર્ટ કરવાનું છે એ હું નથી કરતો, અથવા તો એ એપ્રોચથી હું નથી કરતો. હું કરું છું, મંત્ર જાપ આપ્યા છે, મેં કરી લીધા, પણ મારો એપ્રોચ નેગેટિવ છે કે હું સતત નેગેટિવ થિંક કરું છું કે મારું કશું થવાનું નથી, મારી લાઈફમાં કંઈ છે જ નહીં, મારું ભાગ્ય મને સપોર્ટ નથી કરતું. તો જે પોઝિટિવ વાઇબ્રેશન તમને રેમેડીઝથી મળવાના છે એ નહીં મળે. એટલે જ્યારે કોઈ પણ રેમેડી તમે કરો ત્યારે પોઝિટિવ એપ્રોચથી એ રેમેડી કરવાની, કારણ કે જે તમે વિચારો, જે તમે જુઓ, જે તમે સાંભળો એ જ તમે એટ્રેક્ટ કરો. એટલે જો પોઝિટિવ વસ્તુ તમે જોશો, સાંભળશો કે ફીલ કરશો તો તમે પોઝિટિવિટીને એટ્રેક્ટ કરશો. તો તમે નાનામાં નાની રેમેડી કરશો તો પણ તમને એનું રિઝલ્ટ મળશે.